નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિશ્વાસ બારીસ અને સીએમજી ન્યૂઝના સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગતરોજ તારીખ 29 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતની સુપ્રસિદ્ધ સહકાર સોસાયટીમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી। સહકાર સોસાયટીની વાત કરીએ તો આ સોસાયટી સુરતની સૌથી મોટી સોસાયટી માનવામાં આવે છે, જ્યાં 2000 જેટલા ઘર આવેલ છે અને સૌથી મહત્વની વાત તો એ છે આ સોસાયટીમાં જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યોના રહેવાસી અહીં રહે છે અને તેમ છતાં આ સોસાયટીમાં સંપ, એકતા અને શાંતિનો માહોલ છવાયેલો રહે છે। હવે વાત કરીએ અહીંની ચૂંટણીની તો આ પ્રમુખ પદની ચૂંટણી સોસાયટીની ઇલેક્શન કમિટીના તાબા હેઠળ ખૂબ જ યોજનાબદ્ધ અને શાંતિમય તરીકે યોજાઈ હતી, જેમાં હિરેન જાલોન્દ્રી, રામકૃષ્ણ પાસીકંતી, અશ્વિન પરમાર, લક્ષ્મણ પુરોહિત, પંકજ શારદા, નરેશ ચેન્ના, જગદીશ ચેલુમલ્લા, કોંડલે રાજેશ અને અંકિત ઝાએ ખૂબ જ સારી કામગીરી કરી હતી। આ ચૂંટણીને લઈને સોસાયટીવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। સાથે લોકશાહીના પર્વ એવા આ ચૂંટણીમાં સોસાયટી રહેવાસીઓ મોટી સંખ્યામાં એટલે કે 1491 જેટલું મતદાન કરી એક સારા અને જાગૃત નાગરિક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ચૂંટણીમાં 4 ઉમેદવારોએ પ્રમુખ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં નિર્ભય મસીને 24 મત મળ્યા હતા, નયન આહિરને 346 મત મળ્યા હતા, હનવંતસિંહને 484 મત મળ્યા હતા, તો બિપિન સિંહે 618 મત મેળવી 134 મતોથી જીત મેળવી હતી। બિપિન સિંહની જીત થતાની સાથે સમગ્ર સોસાયટીમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો। સૌ રહેવાસીઓએ બિપિન સિંહની પ્રમુખ તરીકેની જીત માટે શુભકામના પાઠવી હતી, જેમાં ચૂંટણીમાં બિપિન સિંહની સામે હારી ગયેલ ઉમેદવાર નયન આહિર તથા નિર્ભય મસીએ બિપિન સિંહને ગળે લગાવી શુભકામના પાઠવતા નયન આહિર અને નિર્ભય મસી આ બંનેએ સોસાયટી રહીશોનું દિલ જીતી લીધું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બિપિન સિંહની જીત બાદ સમગ્ર સોસાયટીમાં વિજય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સીએમજી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, સુરત। घोड़ापुरा पुलिस के भी बहुत साथ सहकार रहा है और उनको भी इस मंच पर धन्यवाद कहना चाहते हैं। जय द्वारकाधीश। जय द्वारकाधीश। આપણા સમાજનો ખૂબ ખૂબ આભાર, જે આટલા મતોથી અન્ય સમાજનો બી ખૂબ ખૂબ આભાર કે તમે આટલા મતોનું લીડ આપી અને જીતાડા બિપિનભાઈને અને મને બી એટલે મત આપ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને બિપિનભાઈને આજે શુભકામના આપું છું। જય દ્વારકા, जय सियाराम, जय द्वारकाधीश। मैं सभी सूड़ा सहकार परिवार को खूब खूब धन्यवाद करता हूँ, जिन्होंने मुझे विजयी बनाया। मैं हमेशा कोशिश करूँगा सबको साथ लेके और इस सोसाइटी का पूरा विकास करूँगा और पूरे जितने भी प्रत्याशी थे सबको मिलजुल करके अपना ये सारा काम जो छूटा है उसको पूरा करूँगा।